સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 મતદાન મથકોની યાદી અંગે રાજકીય પક્ષો સાથે પરામર્શ બેઠક યોજાઈ। આગામી સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય ચૂંટણી 2026ના પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક સંપન્ન થઈ હતી। કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાની નગરપાલિકાઓ તથા જિલ્લા અને તાલુકા પંચાયતોના મતદાન મથકોની મુસદ્દા ડ્રાફ્ટ યાદી અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે નાયબ કલેક્ટર અને મામલતદારો દ્વારા તૈયાર કરાયેલ મતદાન મથકોની પ્રાથમિક યાદી ગત 30 માર્ચના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી। આ યાદીને આખરી ઓપ આપતા પહેલા પારદર્શક પ્રક્રિયાના ભાગરૂપે વિવિધ પક્ષોના અગ્રણીઓ પાસેથી સૂચનો મેળવવામાં આવ્યા હતા। બેઠક દરમિયાન ઉપસ્થિત પ્રતિનિધિઓએ મતદારોની સુગમતા અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખીને પોતાની રજૂઆતો કરી હતી। જિલ્લા કલેક્ટરે રાજકીય પક્ષોના સૂચનો અને વહીવટી અધિકારીઓના હકારાત્મક અભિપ્રાયોને ધ્યાને લઈ સર્વાનુમતે જરૂરી ફેરફારો ગ્રાહ્ય રાખ્યા હતા, જેથી આગામી ચૂંટણીમાં નિષ્પક્ષ અને સરળ મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરી શકાય। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ ચૂંટણી શાખાના અધિકારીઓ અને વિવિધ પક્ષોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા।